એમ ભાજપની સરકાર આવશે તો અમે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના બનાવીશું। ભાઈઓ બહેનો, આખા દેશના કિસાનોની જિંદગી બદલી નાખીશું। આ મનમાં સપનું લીધું છે। અને બીજું કામ, આપણે ત્યાં ખેતીની સિઝન પતે એટલે બધું ખેતરોમાંથી માલ આવવા માંડે એટલે ટેકાના ભાવનો ઝઘડો ચાલુ થાય કે ના થાય? એક સરકાર એમ કે બીજી સરકાર લેતી નથી, બીજી સરકાર એમ કે પહેલી સરકાર કરતી, આ ચાલે કરે। અને મરે કોણ? ખેડૂત। ટેકાના ભાવ થાપામાં લટકતા હોય, ખેડૂતના ધીરામ ના આવે। આખરે બિચારો માલ લઈને અમરેલીના બજારમાં આવ્યો હોય, કંટાળે, ભલે 5 પૈસા ઓછા આપી જતો રહે દલાલને। આ થાય છે ને? ખેડૂત લૂંટાય છે કે નહીં? ખેડૂત બરબાદ થાય છે કે નહીં? એનું કારણ આ સરકારની નીતિઓ છે। પહેલી વાર ભાઈઓ હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીએ એવી વાત કરી છે જે ભૂતકાળમાં કોઈ વિચારી ચૂકા નથી। અમે એક વચન આપીએ છીએ, અમે કહ્યું છે કે હવે આ ટેકાના ભાવો એર કન્ડિશન રૂમમાં બેસી નક્કી નહીં થાય, સાહેબોની મનમરજીથી નહીં થાય। અમે નક્કી કર્યું છે ટેકાના ભાવ નક્કી કરવાની ફોર્મ્યુલા। એ ફોર્મ્યુલા એ છે કે ખેડૂત એના ખેતરમાં બીજનો ખર્ચો કરે, પાણીનો કરે, વીજળીનો કરે, મજૂરોનો કરે, દવાનો કરે, ખાતરનો કરે, બધા જ પ્રકારના ખર્ચા એનો સરવાળો કરવાનો, એના ઉપર 50% નફો લગાવવાનો અને જે નક્કી થાય એ ટેકાનો ભાવ। ભાઈઓ બહેનો,